હવે જો આપણે નવમા ધોરણની અંદર પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ ભણવાનું શરૂ છે. ગઈકાલના લેક્ચરની અંદર આપણે જોયું કે ખરેખર સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ કઈ રીતની હોય છે, બરાબર છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ છે એનો વિચાર વૈભવ ખરેખર ઘણા દેશ એવા છે જે ભારત દેશ જેવા છે, પરંતુ આપણા ભારત દેશને એ બધાથી અલગ કોણ પાડે છે? તો કે ભારત દેશનો જે વિચાર વૈભવ છે, વિચારોની સંપદા જે છે, જે ઋષિ પરંપરા છે, એ જ ખરેખર આપણા ભારત દેશને બીજા દેશોથી અલગ પાડે છે. આપણા દેશની અંદર જેમ સુંદર સુંદર ઘણી બધી નદીઓ છે, હિમાલય જેવો ઓળખ પર્વત છે, શું એ બીજા દેશની અંદર એવું નથી? છે. પરંતુ આપણો ભારત દેશ કેમ મહાન છે? કારણ કે આપણો ભારત દેશ છે એની અંદર જે સંસ્કૃતિ જે છે, જે પ્રાચીન વારસો જે છે, એ ખરેખર વિચાર વૈભવ જે છે, બીજાની મદદ કરવી, એ ખરેખર બીજા દેશથી આપણા દેશને અલગ પાડે છે. અને એ જ ખરેખર આપણી મહાન સંપત્તિ છે અને જે અદ્વિતીય છે. અને લેખક શું કહે છે કે આપણો દેશ છે આવો છે, એના વિશે હું કોઈ અભિમાન નથી કરતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ છે ખરેખર અદ્વિતીય છે, અમુક અપવાદોને બાદ કરતા. બધે એવું હોતું નથી, પરંતુ અમુક અપવાદોને બાદ કરતા એમ કે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે આપણે જોયો તો કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હવે અહીંયા અખંડ શબ્દ આવ્યો. અખંડ શબ્દ એટલે જે ખંડિત ન થાય એને આપણે શું કહીએ છીએ? અખંડ કહીએ છીએ. અખંડ શબ્દ છે એનો વિરોધી શબ્દ થાય ખંડિત. અને જો ભણાવતા સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો આપણે અગાઉ પણ આવી ગયા છે, નજી પણ છે. અક્રાંતિયો એક શબ્દ આવ્યો હતો. કયો શબ્દ આવ્યો હતો? અક્રાંતિયો. એનો અર્થ શું થાય? ખાધે ધરાય નહીં તેવું. અક્રાંતિયો શબ્દ છે એનો અર્થ થાય છે ખાધે ધરાય નહીં તેવું. તો એનો વિરોધી શબ્દ શું? એનો વિરોધી શબ્દનો અર્થ આપણે એવો કરીએ કે ખાધે ધરાય નહીં તેવું એટલે અક્રાંતિયું. અને થોડુંક ખાય અને ધરાઈ જાય તો એને શું કહેવાય? મિતાહારી. કયો શબ્દ કહેવાય? મિતાહારી. એટલે ખાસ યાદ રાખજો, અક્રાંતિયો અને મિતાહારી બંને એકબીજાના વિરોધી શબ્દો છે. ત્યાર પછી શાશ્વત શબ્દ આપણે અહીંયા આવ્યો હતો. શાશ્વત શબ્દનો અર્થ થાય છે જે ટકી રહે છે તે, અને એનો વિરોધી શબ્દ છે નાશવંત. અને સાવધ શબ્દ હતો. સાવધ શબ્દ છે એટલે જે હંમેશા તૈયાર રહે છે, કોઈ પણ મુશ્કેલી આવે એની અગાઉ તૈયારી રાખે છે, સાવધ. એનો વિરોધી શબ્દ છે ગાફેલ. એટલે આવી બધી વસ્તુઓ છે ખાસ યાદ રાખવાની. અભિમાન શબ્દ છે એનો વિરોધી શબ્દ થાય નિરાભિમાન. આરંભ તો અંત અને મોજૂદ તો ગેરમોજૂદ. એટલે આવા બધા વિરોધી શબ્દો છે, પણ યાદ રાખતું જવાનું. સાથે સાથે આપણે જોઈએ કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. એટલે કે ભાષા, હમણાં વાત કરી તેમ, હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. આપણા ભારત દેશ કે શા માટે મહાન છે એની વાત કરે છે કે વેદના ઋષિમુનિઓએ જે પરંપરા નિભાવી છે એ જ આજે પણ ચાલી આવે છે. જો આપણા ધાર્મિક ગ્રંથો છે, એ પછી ગમે તે ધર્મના હોય, તો એની અંદર
જે કંઈ આપણને જ્ઞાન આપવામાં આવેલું છે, જે કંઈ સમજણ આપવામાં આવેલું છે અને એ પ્રમાણેના શબ્દો છે હજી પણ અત્યારે આપણે ચાલ્યા આવે છે. કારણ કે આપણે પહેલાંના સમયની અંદર પણ જુઓ, જ્યારે બહારથી ક્યાંકથી આવે એટલે અથવા કંઈક સારા કાર્ય માટે જતા હોય તો માતા પિતાને પ્રણામ કરીને પછી નીકળતા હોય, તો એ પરંપરા અત્યારે પણ છે જ કે ભગવાનનું નામ બોલી અને પછી આપણે એકબીજાથી જુદા પડીએ છીએ. તો એ બધી પરંપરાઓ છે હજી પણ અત્યારે છે જ. એટલે ખરેખર એટલા માટે જ વિનોબા ભાવે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એના જે શબ્દોનો અખૂટ ભંડાર જે છે એ આટલા વર્ષો હોવા છતાં પણ હજી એમને એમ ટક્યો રહ્યો છે. શા માટે? કારણ કે એનું તથ્ય છે, એ સત્ય છે શબ્દો, એના કારણે એ શબ્દો છે હજી ટક્યા રહ્યા છે. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે, કે આપણી સંસ્કૃતિ છે સનાતન હોવા છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ સનાતન છે કે પ્રાચીન કાળથી ચાલી આવે છે, છતાં પણ એ નિત્ય નૂતન એટલે હંમેશા નવી સંસ્કૃતિ લાગે છે આપણને. એમાં અમુક ફેરફારો આપણે કરીએ એને સંસ્કૃતિને બોજ બનવા દેતા નથી, એને આપણે જૂની નથી થવા દેતા, હંમેશા આપણે નવી જ રાખીએ છીએ. એટલે એ કહે છે, યાસ્કાચાર્ય શું કહ્યું છે કે આપણી સંસ્કૃતિ જે છે સનાતન હોવા છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. જો એક માર્કમાં પૂછાય તો યાદ રાખવાનું કે યાસ્કાચાર્ય કહ્યું છે કે આપણી સનાતન સંસ્કૃતિ છે સનાતન છે, છતાં નિત્ય નૂતન, નિત્ય એટલે હંમેશા, નૂતન એટલે નવી સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. ભીતર એટલે અંદર. આપણી અંદર એક તંતુ એ કાયમ જોવા મળે છે. કયો તંતુ જોઈએ આપણે? આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. જો અખંડ તંતુ કાયમ છે એટલે ગુણ. યાસ્કાચાર્યએ આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે એવું કહે છે. યાસ્કાચાર્ય શું કહ્યું કે આપણી સંસ્કૃતિ છે સનાતન હોવા છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ, હંમેશા નવીન નવીન છે પહેરવેશ ધારણ કરે છે આપણી સંસ્કૃતિ. અને આપણી ભીતર એટલે આપણી અંદર અખંડ એવો એક તંતુ છે, અખંડ એવો ગુણ છે જે પુરાણા જમાનાના કદાચ કોઈ ઋષિ મુનિ આવે અત્યારના સમયમાં, ભલે એને બધું બાહ્ય દેખાવ ને બધું અલગ અલગ લાગે, કહેવાય ને કે ભારતના લોકો છે ગમે તે દેશમાં જાય ભલે પહેરવેશ બદલી નાખે, પરંતુ પોતાની અંદરનો અંતરાત્મા છે એને બદલી શકતા નથી, એને વિદેશી બનાવી શકતા નથી. એ પોતાના ભારતીયતાના ગુણો છે એ યોગ્ય સમય પ્રગટ કરે જ છે, એ ઓટોમેટિક થઈ જાય, કારણ કે એ ભારતીય છે એટલા માટે થઈને. એટલે અહીંયા કહે છે કે પહેલાંના જમાનાના કોઈ ઋષિમુનિ આવે તો પહેલાં જોતાં એને એવું લાગે કે આખો દેશ છે, આપણી સંસ્કૃતિ છે બદલાઈ ગઈ છે, પરંતુ થોડાક જ સમયમાં એને પણ ખ્યાલ પડી જાય કાંઈ નહીં, આ મારા જ બાળકો છે, કારણ કે એને એવા અવશ્ય ગુણ એનામાં દેખાય એટલા માટે થઈને. ત્યાર પછી કહે છે કે આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. શું કહે છે અહીંયા કે આપણી અંદર ભલે આપણે બાહ્ય પહેરવેશ છે એ વિદેશી પહેરીએ, વસ્તુઓ છે એ અલગ અલગ પ્રકારની પહેરીએ, પહેરવેશ છે, પછી આપણી બોલવાની છટા પણ ફેરવીએ, છતાં પણ આપણી અંદર જે ગુણો રહેલા છે ખરેખર એમાં આપણે ફેરફાર કરી શકતા નથી. હવે અહીંયા જો સ્નિગ્ધ, સ્નિગ્ધ શબ્દનો અર્થ થાય છે સુંવાળી. ત્યાર પછી છે ચવડ, એટલે કે મુશ્કેલીથી તૂટે નહીં તેવું. આપણી ભીતર કોઈ શાશ્વત, શાશ્વત શબ્દનો અર્થ તો તમને ખ્યાલ જ છે, શાશ્વત એટલે નિત્ય. સ્નિગ્ધ એટલે કે સુવાળી. ચવડ, ચવડ શબ્દનો અર્થ મુશ્કેલીથી તૂટે નહીં તેવું. કઠોર, જે ખરેખર બોલવામાં ઘણાને સાંભળવું ન ગમે એવું કઠોર વાણીમાં. અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે કે આપણો અંતરાત્મા છે એ તો ખરેખર ભારતીય જ છે, અને એની અંદર આવી બધી વસ્તુઓ છે રહેલી છે, જે નિત્ય છે. ત્યાર પછી
સુંવાળી છે એટલે કે બીજાના પ્રત્યે લાગણીવાળી છે, ચવડ છે એટલે કે મુશ્કેલીથી તૂટે નહીં તેવું છે. ગમે તેટલી મુશ્કેલી આવે છતાં પણ, જેમ અત્યારના સમયની અંદર તમે જુઓ કે હૈદરાબાદની અંદર ભારે વરસાદ છે પડ્યો, ત્યાર પછી આ કોરોના જેવી મહામારી થઈ તો 2 મહિનાનું લોકડાઉન હતું. એ સમયની અંદર પણ તમે જુઓ કે ઘણા બધા જે છે એ અન્નદાતાઓ ઊભા થયા હતા. અને એક મોટી વસ્તુ તો એ છે કે જે આપણા ગુજરાતના મોટા મોટા મંદિરો છે જેની અંદર ખરેખર એ જમણવાર ચાલે છે, એટલે કે રોજ બપોરનું કે સાંજનું એ જમવાનું ત્યાં થતું હોય. એટલે કહેવાય કે ગુજરાતની અંદર પણ જો લોકડાઉન જેવી પરિસ્થિતિ થાય તો ખરેખર મંદિરોની અંદર જે અનાજના ભંડારો છે એ ખતમ ન થાય, એટલે માણસોને ખાવા પીવાનું મળી રહે. એટલે આ છે આપણી ભારતીય સંસ્કૃતિ. માત્ર મંદિરો દર્શન માટે નથી હોતા, આપણે એની અંદર અન્નના ભંડારો પણ ચાલતા હોય છે. એટલે ખરેખર માણસોને જે છે ખાવા પીવાની તકલીફ પડે નહીં. કહે ને કે ઈશ્વર જે છે એ ભૂખ્યા સુવડાવે, ભૂખ્યા છે એ જગાડે પણ ભૂખ્યા સુવડાવે નહીં. એટલે ખરેખર ઈશ્વર જે છે એ બધી જ રીતે આપણને મદદ તો કરે જ છે. અને શા માટે? કારણ કે આપણી સંસ્કૃતિ છે, આપણે એ રીતની ઈશ્વરનું ભજન કરીએ છીએ. ભલે રોજે રોજ નાહી ધોઈને તૈયાર થઈને ભજન કરવા ન બેસી જતા હોય, પણ આપણા કર્મ દ્વારા તમે જોયું જ છે કે 2 મહિનાની અંદર કેટલા બધા લોકોએ, ઘણી બધી સંસ્થાઓએ ઘણી બધી પ્રકારે એવા ગરીબ લોકોને અલગ અલગ કીટ આપી છે, ભોજન બનાવીને ભોજન પીરસ્યું છે, ઘણી રીતે મદદ કરી છે. આ બધી શું છે? માનવતા છે, આપણા ભારત દેશની માનવતાના ગુણો છે. આવું બધું બીજા દેશમાં તમે નહીં જોયું હોય, અને જોયું હોય તો આપણા દેશ જેટલું તો નહીં જ હોય. એટલે આ છે આપણી ભારતીય સંસ્કૃતિ. એટલે એની જ વાત જે છે એ વિનોબા ભાવે અહીંયા કરી રહ્યા છે. અને એ જ આપણું ખરેખર અનોખું બળ છે. કોઈ દિવસ બદલાયું નથી અને બદલાશે પણ નહીં. એટલા માટે જ વિનોબા ભાવે કહે છે કે કદાચ પ્રાચીન ઋષિઓ જે હતા, ઋષિમુનિઓ, એક અત્યારે આવે તો એને બાહ્ય સ્વરૂપ ભલે અલગ દેખાય, પરંતુ જ્યારે આંતરિક ગુણો જોશે ત્યારે એમ જ કહેશે કે આ નહીં, અમારા જ બાળકો છે. ત્યાર પછી જુઓ કે હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. આપણો દેશ છે એ ઘણો હજારો વર્ષો પુરાણો દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો, બીજા દેશ છે એ બન્યા પણ નહોતો, એટલા વર્ષ, હજારો કરોડો વર્ષ પહેલાંનો આપણો દેશ છે. ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. ગૌરવ શિખર ઉપર ત્યારે આપણા પૂર્વજો છે એ ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. ગૌરવ શિખર શબ્દ છે એ નો અર્થ શું થાય? શિખર એટલે કે ટોચ. એવી ટોચ ઉપર પહોંચી ગયા હતા કે ખરેખર ત્યાં આપણા જે વૈજ્ઞાનિકો, આપણે કહેવાય ને કે અત્યારના વૈજ્ઞાનિકો જે છે ઘણી બધી એવી મોટી શોધ કરીને એમને નોબેલ પુરસ્કાર કે એવું બધું મળતું હોય, એટલે એમ કહેવાય કે એ શોધની અંદર ખરેખર તેઓ મેઇન ટોચ ઉપર પહોંચી ગયા છે. તો એની જેમ આપણા ઋષિમુનિઓ જે હતા એ પણ તે વખતે તપશ્ચર્યા કરીને ઘણી બધી એવી એમને નવી નવી શોધખોળો છે એ કરી હતી. હવે ત્યાર પછી છે અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અનેકાનેક પરિવર્તન આવ્યા તો ખ્યાલ જ છે કે પહેલાં જેવી સંસ્કૃતિ હતી કે 4 વર્ણો હતા, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, વર્ણ વ્યવસ્થા હતી, તમને ખ્યાલ જ છે. તો બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણના બાળકો હોય એને એ જ ક્રિયાઓ બધી કરવાની. પછી શૂદ્રના બાળકો હોય તો એને માતા પિતાનું જે કંઈ કર્મ હોય, સાફ સફાઈનું ને બધું એ જ કરવાનું. એ પછી વિદ્યા ગ્રહણ કરી શકે નહીં. અને વણિકના બાળકો હોય એને તો વેપાર ધંધા જ કરવાના. એટલે ધર્મ પ્રમાણે છે, એના જન્મ પ્રમાણે એને કાર્ય કરવાનું હતું. પરંતુ ધીમે ધીમે સંસ્કૃતિની અંદર ફેરફાર થતા એ ધીમે ધીમે કોઈ પણ ધર્મમાં જન્મેલો હોય કોઈ, તો એ પોતાના બુદ્ધિ પ્રમાણે પોતે વિદ્યા જે છે એ ગ્રહણ કરી શકતો. એટલે ધીમે ધીમે આવી બધી સંસ્કૃતિની અંદર ફેરફારો થતા ગયા. એટલે જ અહીંયા કહે છે કે
હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે. ઘણા બધા પરિવર્તનો આવ્યા. તમને ખબર છે સમાજ વિદ્યાની અંદર પણ તમે ભરો છો કે પ્રાચીન પરંપરા હતી. ઋષિમુનિઓ જે છે તપ કરી અને રાજા જે છે એના રાજ્યની અંદર બધી સુવ્યવસ્થા ફેલાઈ રહે, શાંતિ ફેલાઈ રહે એના માટે યજ્ઞો છે કરતા હતા. અને રાજાઓ જે છે એ આ ઋષિમુનિઓના આશ્રમનું ભરણ પોષણ કરતા હતા. અને ત્યાર પછી ધીમે ધીમે છે રાક્ષસોનો જન્મ થયો અને રાક્ષસોએ પછી આ ઋષિમુનિઓનો તપ છે ભંગ કરવા લાગ્યા અને વગેરે વગેરે ઘણી બધી બાબતો છે તમે જોઈ. ત્યાર પછી એ અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા અને અંગ્રેજોએ આવું કર્યું. ઘણી બધી જાતના જે છે એ આર્યો અને ફ્રેન્ચો અને બધા આપણા દેશની અંદર આવ્યા અને ઘણી બધી સંસ્કૃતિ જે છે આપણા દેશની બદલી. છતાં પણ શું કહે છે અહીંયા, આપણી પરંપરા જે છે અતૂટ રહી છે, એને કોઈ તોડી શક્યું નથી. જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે, સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. કે ભલે સ્થળ અને કાળનો ભેદ હોય, કે હૈદરાબાદનો હોય, લખનઉ હોય ને ગમે ન હોય, પણ મૂળ તો માણસ છે એટલે એની મદદ કરવી જોઈએ. એટલે અહીંયા કહેવા માગે છે કે સ્થળ કાળનો ભેદ છે છતાં પણ એકતાનું દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. શું કહેવાયું છે? અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. એટલે ખરેખર જો તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય કે તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા ભાવે શું કહે છે, તો આપણે એ પેરેગ્રાફની અંદર જે જોયું એ જ તમારે લખવાનું છે કે તુલસીદાસજીએ પણ ભારત ભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે. ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેમના પદમાં રજૂ કર્યો છે. એટલે જે ભલી ભારત ભૂમિ છે તુલસીદાસે લખેલું. ત્યાર પછી નરસિંહ મહેતા શું લખે છે? ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. અને આવી જ વાત એટલે કે આવી જ ભારત દેશની મહાનતાની વાત છે અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. આ લોકો એકબીજાની ભાષા નહોતા જાણતા, એકબીજાને જાણતા પણ નહોતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને એમાં જન્મ્યા તેથી તે ધન્ય થઈ ગયા. એમણે આ અનુભવ્યું અને પદોની અંદર વ્યક્ત કર્યું છે. ભારત દેશ વિશેની વાત છે એમણે અંદર કહી છે. ત્યાર પછી આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી. શું કહે છે અહીં કે આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. આખા ભારત દેશ વિશે આપણે અભિમાન કરવું કે આપણો ભારત દેશ છે, મહાન છે. અપવાદો તો છે જ, એ તો કોઈ પણ વસ્તુ તમે જુઓ એના તો એક સિક્કો હોય તો એની પણ બંને બાજુ હોય. એટલે સારી બાજુ છે એ આપણે સારી વસ્તુ કોઈ પણ વ્યક્તિની અંદર જો સારી વસ્તુ ગ્રહણ કરીએ તો આપણે પણ સુખી થઈએ ને એ પણ સુખી થાય. એ પછી ઘરના વ્યક્તિ હોય, બહારના હોય કે ગમે તે હોય, કે આપણો દેશ પણ હોય, તો સારી બાજુ જોઈએ તો આપણે હંમેશા એ સારી બાજુનો વિચાર કરી અને આપણા દેશને, આપણા ઘરને પ્રગતિના પંથે લઈ જઈ શકીએ છીએ. એટલે અહીંયા કહે છે કે આવી રીતે આખા ભારતનું અભિમાન કરવું કે મારો ભારત દેશ છે, મહાન છે, એ પ્રકૃતિ નથી પણ શું છે? આપણી સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય,
એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આમ તો ભારતીય સંસ્કૃતિ વિશે જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. આપણા ભારત દેશ વિશે બધું જ આપણા સમાજ વિદ્યાની અંદર પણ તમને જો ઘણું બધું ભણવામાં આવે છે કે કેવી આપણી સંસ્કૃતિ હતી અને ધીમે ધીમે અંગ્રેજોના અને ઘણા બધા એવા પ્રજાના આક્રમણો થયા, તેથી ઘણું બધું નુકસાન પણ થયું અને પરિણામે એક નવી સંસ્કૃતિ છે વિકસી. એટલે આ બધું છે એ ખરેખર શું કહેવાય, આપણી ભારતીય સંસ્કૃતિ છે. હવે જુઓ, આપણે આ પાઠ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી થોડોક સ્વાધ્યાય છે જોઈ લઈએ. વિકલ્પ પસંદ કરી ખરા ખોટાની નિશાની કરો. કયું ખરું છે ને ખોટું, બરાબર? તો નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? એમાં 4 ઓપ્શન છે તમને આપેલા છે કે નીચેનામાંથી કયું વાક્ય છે એ બંધ બેસતું નથી. તો પહેલાની અંદર કયું આવશે કે વિકૃતિ એટલે સહજ સ્વભાવ. એ વાક્ય છે એ સાવ ખોટું છે, બરાબર છે. ત્યાર પછી બીજું છે કે બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહે તે ખાલી જગ્યા કહેવાય. એને જવાબ શું આવશે? વિકૃતિ. શું જવાબ આવશે? વિકૃતિ. અહીંયા છે વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે. શું જવાબ કે છે? વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે. તો એની અંદર જવાબ શું આવશે કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? શું છે અદ્વિતીય એવું? તો વિચાર સંપદા. ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો તમને હવે આવડી જશે. સરસ પાઠ છે એ 2 થી 3 વાર વાંચી લેશો એટલે જે સમજ્યા છો એ બધું જ યાદ રહી જશે. ત્યાર પછી જો તમને વિશેષણનો પ્રકાર પૂછાય છે, બરાબર છે. એમાં પહેલાં તો એ કે ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. તો ભારતીય શબ્દ છે એ કયો વિશેષણનો કયો પ્રકાર છે? તો ગુણ છે. શું છે? ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે એટલે ગુણ છે સંસ્કૃતિનો. ભારતીય સંસ્કૃતિ એટલે એને કયો સંજ્ઞા વિશેષણ કયું કહેવાય? ભારતીય સંસ્કૃતિ. ભારતીય એટલે ગુણવાચક વિશેષણ. ત્યાર પછી છે કે અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો. હજારો શબ્દ છે, હજારો એ શું છે? સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ત્યાર પછી જુઓ, તમને સંજ્ઞાનો પ્રકાર પૂછેલો હોય કે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. એવો પ્રશ્ન જ્યારે પૂછે ત્યારે શું લખો અંદર? અભિમાન શબ્દ છે શું છે? ભાવ છે, એટલે ત્યાં ભાવવાચક સંજ્ઞા આવે. ત્યાર પછી બીજું છે યાસ્કાચાર્યે કહ્યું સનાતનનો નિત્ય નૂતન. યાસ્કાચાર્યે કઈ સંજ્ઞા છે? એ છે દ્રવ્યવાચક સંજ્ઞા. હવે ખાસ યાદ રાખજો, ગ્રામર પણ સાથે જોઈ લેવું. ખાતા ધરાય નહીં તેવું, અક્રાંતિયું મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય નહીં તેવું. તો શું કહેવાય? ચવડ. એટલે આવી બધી વસ્તુઓ યાદ રાખતી જવાની. આપણે આવતા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધીમાં બધા પાઠ છે સ્વાધ્યાયમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખવાનું.